તો મિત્રો જય રાત્રે આપણા ગામમાં બહુ વરસાદ આવ્યો હતો, તો એના લીધે બજારોમાં પાણી ભરાણું છે અને કીચડ પણ બહુ છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચરણનો 114મો દિવસ અને અત્યારે આપણે છે દુકાને અને લાઇટ અત્યારે જતી રહેશે કારણ કે રાત્રે ફૂલ તોફાન હતું, વરસાદ સાથે વાવાઝોડું હતું. તો રસ્તા તો બધા લીલા છે, તમને બતાવું. રાત્રે 3-3:30 વાગે ફૂલ વરસાદ આવ્યો આપણા ગામમાં અને વાવાઝોડા સાથે ફૂલ વરસાદ બાકાજી કે બોલાવી દીધો આજે તો. અને હવે એની ગરમી થાય છે અને અત્યારે લાઇટ પણ જતી રહે છે. તો જોયું ક્યારે લાઇટ આવે છે, તો ગરમી આજે થોડી નાખશે આપણને. ત્યારે આપણે જ્યાં તો મોટા ભાઈના ઘરે રીતિ અને કપચી લેવા માટે, કારણ કે અહીંયા આપણે બાજુમાં સ્થિતિ કરવાની છે થોડી. અને હવે આપણે પેલા જમી લીધી અને પછી કામ જમી લે. તો અત્યારે આપણે આવી ગયા છીએ જમવા માટે. જમવામાં છે મગનું શાક અને દૂધ પાક. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને પછી જઈએ દુકાને. આવી ગયા છીએ આપણે દુકાને અને જે રેતીનો સકડો બદલાયા હતા, રેતી અને કપચી, તો એ ખાલી કરવાનો છે. તો અહીંયા પૂરો છે આપણો સકડો. ચલો ફટાફટ એ ખાલી કરી લઈએ અને પછી માલ બનાવી દઈએ. તો અહીંયા આપણે પીસીસી કરવાની છે આપણા મકાનની દિવાલની બાજુમાં. મકાન છે તો પાણી છાંટી દીધું છે. તો હવે માલ બને પછી આમાં નાખી દઈએ. માલ નાખી દીધો, પીસીસી કરી નાખ્યું કમ્પ્લીટ. બધું કામ પતાવીને આવી ગયા છીએ આપણે દુકાને. તો હવે અહીંયા બેસવાનું આપણે. તો મિત્રો જય રાત્રે આપણા ગામની અંદર ફૂલ વરસાદ હતો અને વાવાઝોડું પણ બહુ હતું. તો એના લીધે ગામના રસ્તામાં ભરાયું છે પાણી અને કીચડ પણ બહુ જ થઈ ગયું છે. તમારા ગામમાં જો વરસાદ આવ્યો હોય તો મિત્રો નીચે કોમેન્ટ કરજો. તો મિત્રો આપણે 3-4 વાગે ફ્રી થઈને સુઈ ગયા હતા અને અત્યારે જાગ્યા છીએ. તો જમવાનો ટાઈમ થઈ ગયો, તો ચલો આપણે જમી આવી અને પછી લાઇટના બોર્ડ થોડુંક વાયરિંગ બાકી છે, વાયરિંગ પછી આવી દુકાને. તો ભાઈ 17 વાગે છે 8:30. તો તમે પાછળ ઘડિયાળમાં જોઈ શકો છો. તો આપણે જમીને આવી ગયા છે દુકાને. હવે અહીંયા બેસશું. રાત્રે વરસાદ પડ્યો હતો તો એની અત્યારે ગરમી લાગે છે ફૂલ. તો મિત્રો દુકાનેથી તો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે કરશું વિડીયો. ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.